બાપુ લખે કે ચંડ મુંડ મારણ સગતી અને વારણ ધર વિકલા કર રૂપ કરાલમ નહદ નચાલમ ભક્તા ભાલમ વિગ્રાલમ દંડાકટમાલમ કૌકમાલમ બાસ બતાલમ પડતાલમ ખડકેલ ખાલમ અને સોમ ભજાલમ ક્રોડમ ત્રાડમ ત્રિકુંડા થડકે થડખંડા અસુર ઉજંડા અને ભય ભય કુંડા ચામુંડા એમાં ચામુંડને યાદ કરતા એ શક્તિને યાદ કરતા ચંડ મુંડ મારણ શક્તિ અનયાતો વારણ ધર વિકરા પણ કોપી ખડગ ધારણ પ્રિયો એ કારણ રસુરાના પણ કોપી ખડગ ધારણ પ્રિયો એ મારી કારણ માને બિરદાવતા એક મારી ફરજ યાદ આવે બાપુ હોય તો ભલે અને મોટામાં મોટો ભૂખ હોય તો ભલે એ તારા સ્વરને રમે છે હે માં હે ચામુંડ હે શક્તિ હે ભગવતી હે ભેળિયાવાળી અને આયા કહેવાનું મન થાય કે બાપુ તમારા શરીરમાં તે મોટા મોટા ભૂખો રમતા હોય મારી જેવા ભૂખ રાતે આવી થાય એટલા માટે બિહારો અને ધાના નયાની આ જીવની અને બાપુ ઈ એટલું કે ભાકરને જો ગઢની માથેથી પછાડ્યું તો એને મારું તો નાના નયાની સેવા કોઈ બેન દીકરીની માથે પોખરી મીટ કરે અને જો એને પાડો પીવું એમ પી ન જાવું નાના નયાની જીવની અને તેજી સિંહણનું સ્વરૂપ કર્યું સિંહણનું સ્વરૂપ થયું અને કેવો સિંહ કેવી સિંહણ પંજાનાક તો જાવી સિંહ હાથી મુકરા જોનો બાળિયા પછીને માથે લાગિયા કતારા કેતા કડન મળા પુહરી લટાળો જતી રોજ વાળો રોજ કાળો કાળો નતા મોટ કાળો કારણ તો હુકાર આંધ ફાળ વિકરાળ કામ હજો જાણે કાળો ચૂકે નહીં એક થાપે હાથીનો શિકાર ગાતો ધરાણો રોષ ન ધરે ધરાણો રોષ ન ધરે ભૂલથી ને પાછા ભરે લાગીનો હોય તો કદી ખાઈ ના ખાય ગમે એવો પૂછ્યો હોય તો કોઈને કરોડો મોઢામાં હાવજ ના લાગીનો હોય તો કદી ખાઈ ના ખાય આજ બાપુ ઈ કેવું પડે કે આ સિંહની કોમ છે ક્ષત્રિયની કોમ છે લાગે છે ને જે તે ખાવા મળે છે ને ત્યાં વાંધો લાગીનો હોય તો કદી ખાઈ ના ખાય છેતરો પેતરો બાંધી કરન શિકાર કેદી અને અટકો ફેફરો ફાળે કેહરી એવા આવા વીરતાને વરેલા છે ધીરતા ગંભીરતાને સ્થિરતાને છાને એવા કુળના પ્રમાણ ગીરના કઠિન ગુરુ કવિ કે વખાણ કેતા અને ઘૂમતા તાહારા ટોળા કરે ધમસાણ ભાવનગર રાજકીય બલ્યો નરેલા કહેવાય અને એ હાવજ અને એ હાવજનું હું એમ કહેવા આય કે સિંહણનું સ્વરૂપ થયું અને આ એક જ પ્રહાર કર્યો તો પછી આ તો પાકર બેહાયો ભાઈ આ તો બચવાની મારી આ તો સિંહ જેનું સ્વરૂપ બને એને બચવાની મારી એક મોરી માગવું અને આ તો કવિને કેવું પડ્યું છે બાપુ
કવિ લખે આ સિંહણ થઈ હર ધારમાં માતાજી તે બાકર માર્યો બાઈ રે એક બાકર માર્યો બાઈ હવે વારું અને ભગીરથ બેળવાળી વાળી ગુજારી અને છેલ્લી કડીમાં લખે છે જગદંબા હામું જોયા હે માં અરજ કેડા સાંભળે આવી શક્તિ હવે હન ગરજ મૂજ પડી છે એચ ગાઠી તો હથે માં ગાવજે રૂપતું આવડા પણ દેવિયા વડેરી દેવ દાઢી જાય બહુ પ્રદેશા દેશમાં જેતમાન બીતમાં રક્ષા કર તેત દેવી હવે મનોરથ મહારા પૂરણ કર માવડી સદેવા મેહા સધુ ધણી દેવી હે માં આવડ ખોડલ ગાય આય મોગલ મસરાળી માત ગાય મેલડી સાઈ જ્વાલાદા ધાવળી અને નંબે કર્નલ યાવી આય બહુચર બિરદાવળી હાલી આવી હિંગોળ ગેલરાજલ મહાકાળી સમરથ સુધી 9 લક્ષ ગત અને 84 ની ચારણાન માડે ઉપરે આવો આય સેવક કાજ સુધારણાન માડે રમજમતી રવરાય આય ઉપરે તું આવે માનવ જેતલ માત ગાય પાયુ ખૂબડી બોલ આવે હવે વેદે ઓ વિદેશ કે હો ગઈ પંચ ઘરાણી આયુ થઈ બુધ્યું કે હવે ઘણી નિંદરે ઘેરાણી હે માં હે મોમા હે મગર હવે તો અમારી કામું છો હે જગદંબા કારણ વિનંતી કરી છે મોમાય મોગર માત માયાવી જગદંબા હમ જોઈએ અમારી જગદંબા હવે દેશની માટે ધર્મની રક્ષા માટે થઈને બાપુ જેને જેને લીલા માથા દીધા એ આપણે સોમનાથની સખાત હંમેશા ભરી હોય તો ભલે એ વીર બાબુજી હોય તો ભલે એ વીર વચરાજ હોય તો ભલે ગાયું અને ગળોતરીની માટે થઈ બેન દીકરીની શિયરની આબરૂની રક્ષાને કાજે થઈ જેને લીલા માથા દીધા એવા મરતા મરદ પુરુષના પાળિયાને લડાવતા એ ગીત મને યાદ આવે બાબુ એટલા વર્ષો વી ગયા તો હજી અમને અમારા વતનની અમારા દેશની અને અમારી એમ કહેવાય બેન દીકરીની રક્ષામાંથી અમે હજી ઊંચા નથી રહ્યા હજી અમને એના હેત છે હજી અમને પ્રેમ છે જે વેગડની વારે હું ખપી ગયો દાદો વસરાજ સોલંકી એમ કહેતો જે વેગડની વારે ખપી ગયો એ વેગડ હજી મને વાલી છે એ ચારણના બોલ ચારણ આઈના બોલ હજી મને વાલા છે તેથી પાડ્યો કે હું કે આ કેડા વચ્ચે મારા કાટ કા થાશે
આ દેશની સેનાને પાસે હવે કરશા તમે મારા બાજી હવે કરશે મારી એક મંદિર બન્યું હતું બાપુ અને એમાં લાંબો પાણો ખરબૂચડો પાણો અને એ મંદિરનો ટ્રસ્ટી આવીને જોવે છે એમ કહે છે કે આ પાણો અહીંથી લઈ લો આંખો લઈ લો પણ મંદિરના પાયામાં ન આવે આ મોટો પથ્થર છે આ પાણો આ ખરબચડો પાણો છે સીધો નથી આ પથ્થર પાયામાં ન હાલે તેથી એને કીધું તું પાણો નહીં હું પાળ્યો છું ગાયો વાળતો ગોવાળ્યો છું કઈક વડ પાદરનો કંકુ વર્ણો અને એની દુષ્કા ભરતી ડાળ્યો છું ધરીબાન ઢોલ અને તલવાર ઘડી તાળ્યો છું હવે બે ઘડી દેવ જંભી જાયજો કારણ કે સિંધુની શાળાનો નિશાળ્યો છું પાણો નહીં પણ પાળ્યો છું અને કહે છે કે તમે અહીંથી મને અહીં નહીં બેવાય તમે મને આ પાયામાં નહીં મને વિહામો લેવાય તો તમે અહીંથી મને કેળા વચ્ચે નાખી દેશો ને તો એની માથે ગાડા હાલશે એની માથે ટ્રેક્ટર હાલશે અને એના કટકા થશે અને આ દેશની માલિકા એવા ગોળ ખોદિયાના પેટના ને હાશમી રાખ્યા છે ને બાપુ કે એના એ સેનાની માથે પાણાના ઘા કરશે અને તેથી કીધું કે એના એ દેશની સેનાની માથે પથરાબાજી કરશે ત્યારે કવિ કહે છે કે પોષા તમે હામડા બાજી અને કરશે મારી પથરાબાજી કીધું કરશે મારી પથરાબાજી તો એ પાયાએ બાપુ એટલો જવાબ દીધો કે હા ભાઈ એ મંદિરના ટ્રસ્ટી મને પાયામાંથી બહાર કાઢવાનું કેસ ને હવે હું કીધું હવે હા ભાઈ આ પાયામાંથી અને પથરા સાથે રાજથી ઘરે અમે રાજથી હવે દયાળુ છે મારો દેવ મોરારી